સુરત શહેરમાં પ્રથમ વખત એક અનોખી અને નવીન ફિલ્મી પહેલ જોવા મળી. વેસુ સ્થિત રાજહંસ પ્રેક્ષામાં મંકી સ્ટુડિયોઝ દ્વારા રજૂઆત અ સોશિયલ સિનેમા ફિલ્મનું એપિક પ્રીમિયર યોજાયું. આ પ્રસંગે સોશિયલ સિનેમા નામના નવા કોમ્યુનિકેશન માધ્યમનો સત્તાવાર પરિચય કરાવવામાં આવ્યો. રાજહંસ પ્રેક્ષામાં યોજાયેલ આ પ્રીમિયર કાર્યક્રમમાં શહેરના ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ, બ્રાન્ડ ઓનર્સ, ફિલ્મ મેકર્સ, કલાકારો, ઇન્ફ્લુએન્સર અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રજૂઆત ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાં સોશિયલ સિનેમાની વિચારધારા, તેની જરૂરિયાત અને ભવિષ્યની સંભાવનાઓને સિનેમેટિક અંદાજમાં રજૂ કરવામાં આવી. ફિલ્મ સ્ક્રીનિંગ બાદ ફાઉન્ડર્સ પ્રેઝન્ટેશન, પ્રેક્ષકોના પ્રતિભાવો અને જાહેર ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ અર્થપૂર્ણ વાર્તાઓને માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત ન રાખીને સિનેમાના પડદા પર પ્રભાવશાળી રીતે રજૂ કરવાનો હતો. મંકી સ્ટુડિયોઝના સ્થાપકો સુરભી સક્સેના માધવાની અને પલક માધવાણીએ જણાવ્યું હતું કે સોશિયલ સિનેમા માત્ર ફિલ્મ કે જાહેરાત નથી, પરંતુ બ્રાન્ડ, સંસ્થા અથવા વ્યક્તિની પ્રેરણાદાયી અને અસરકારક વાર્તાને સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરતું એક નવું માધ્યમ છે. તેમના જણાવ્યા મુજબ આ મોડેલ બ્રાન્ડ્સને વિશ્વાસ, લાંબા ગાળાની ઓળખ અને પ્રેક્ષકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે. ગુજરાતી નમસ્કાર, મારું નામ છે પલક માધવાણી અને મારી કંપનીનું નામ છે સોશિયલ સિનેમા બાય મંકી સ્ટુડિયોઝ. સોશિયલ સિનેમા કેવી રીતે શરૂ થયું? ગયા વર્ષે મને એક વિચાર આવ્યો કે ખાલી આપણે આપણામાં જ પતી જવું છે. શું આપણા ભાઈઓ, બહેનો, આપણા ફ્રેન્ડ્સ કે આપણા માતા પિતા, બસ એ લોકોને જ આપણી સ્ટોરી ખબર હોવી જોઈએ? આજના જમાનામાં તો એ લોકોને પણ નથી ખબર. તો જો તમારી સ્ટોરી ઇન્સ્પાયરિંગ છે તો કેમ વર્ષો સુધી એ લોકોને ના યાદ રહે? એ વિચારને મગજમાં રાખીને એક પ્રોડક્ટ, એક કોન્સેપ્ટ, એક માધ્યમનું ઇન્વેન્શન કર્યું જેનું નામ છે સોશિયલ સિનેમા. સોશિયલ સિનેમાના માધ્યમથી તમે તમારી સ્ટોરી લોકોને સિનેમેટિક વેમાં ફિલ્મ બનાવીને થિયેટરમાં બોલાવીને પ્રેઝન્ટ કરી શકો છો. દેટ ઇઝ વોટ સોશિયલ સિનેમા ઇઝ. જો તમે પણ આવું કરવા માંગો છો તો સોશિયલ સિનેમાને સમજો, જાણો અને એના માટે અમારો સંપર્ક કરો. મારું નામ છે પલક માધવાણી. આઈ એમ ધ ચીફ એનર્જી ઓફિસર ઓફ સોશિયલ સિનેમા બાય મંકી સ્ટુડિયોઝ. કરો મંકી, મારો ચલાવ. મંકી સ્ટુડિયોઝે સોશિયલ સિનેમા નામનું આ કન્સેપ્ટ ઇન્વેન્ટ કર્યું છે, જે સૌપ્રથમ રાજહંસ પ્રેક્ષા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યું છે મંકી સ્ટુડિયોઝ દ્વારા. આ કન્સેપ્ટમાં અમારું માનવું એમ છે કે ઘણા બધા બ્રાન્ડ્સના એવા નીશ ઓડિયન્સ હોય છે, જેમ કે ઇન્વેસ્ટર થઈ ગયા, ડીલર ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા, કે એમની પોતાની ટીમ થઈ ગઈ. એ લોકોનું અનડિવાઇડેડ અટેન્શન બ્રાન્ડ વિઝન અને મિશન માટે જરૂરી હોય છે, અને એ પોસિબલ છે થિયેટ્રિકલ રિલીઝમાં. આ કન્સેપ્ટમાં અમે લોકો બ્રાન્ડનું યુનિવર્સ ક્રિએટ કરીએ છીએ, એના ઉપર ફિલ્મ મેકિંગ કરીએ છીએ અને એના થિયેટ્રિકલ પ્રીમિયર્સ કરીએ છીએ. અને સિલેક્ટેડ ઇન્વાઇટેડ ગેસ્ટ માટે એ પ્રીમિયર કરવામાં આવે છે, જેનાથી એ લોકોનું અનડિવાઇડેડ અટેન્શન બ્રાન્ડને મળે અને બ્રાન્ડ ઓબ્જેક્ટિવ કન્વે થઈ શકે. આ કન્સેપ્ટ અમે લોકો હવે અમદાવાદમાં બી લોન્ચ કરી રહ્યા છીએ અને ગ્લોબલી 1 by 1 મેની સિટીઝમાં લોન્ચ કરવાના છીએ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.